આગળ વાત જૂનાગઢની કરીશું, જ્યાં ભણવાને લઈને પિતાએ આપેલા ઠપકા બાદ દીકરાનો આપઘાત। જ્યાં ધોરણ 10 ને લઈને અભ્યાસમાં ગંભીરતા દાખવવાનું કહેતા આપઘાત કર્યો છે। માળિયા હાટીનાના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને આપઘાત કર્યો। ધોરણ 9 પાસ કરી અને 10મા ધોરણમાં આવેલા વિદ્યાર્થીનો આપઘાત, જ્યાં પિતાના ઠપકા બાદ દીકરાને લાગી આવતા ગળે ફાંસો લગાવ્યો। પોલીસે વિદ્યાર્થીઓને ઠપકાને બદલે પ્રોત્સાહિત કરવા વાલીઓને અપીલ કરી છે। અરવિંદભાઈએ પોતાના બાળકને હવે 10મું બોર્ડ આવનાર હોય, જેથી પોતે અભ્યાસમાં ધ્યાન આપે તે માટે ઠપકો આપતા આ બાળકને લાગી આવતા આ બાળકે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલ છે। આ અંગેનો બનાવ છે એ માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે નોંધ કરી અને હાલ તેની તપાસ ચાલુ છે। ખાસ કરીને વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન આ કિસ્સો છે કે આપ પણ આપના બાળકોને અભ્યાસ માટે મોટિવેટ કરો એ બરોબર છે, પણ તેમની ઉપર બિનજરૂરી દબાણ ના લાવવું જોઈએ। ખાસ વાલીઓને પણ આ માટે એક અમારી વિનંતી છે।